થી અઢીના ગાળામાં તમે જો ત્યાં તમને ખંડેર જેવું છે, જે બસ સ્ટેન્ડના અંદરથી એક ખૂટેલું બધું પડ્યું છે બસ સ્ટેન્ડ, ત્યાં ગાડી ખાલી છોકરાઓને નાના છોકરાઓને ડ્રગ્સ મળે છે. આવી સાહેબ જે 50 રૂપિયાની ગોળીઓ ત્યાં ગાડી આપે છે. બાબાએ પોલીસે રેડ પાડવી જોઈએ. બરાબર 11:30 વાગે પણ રાતના બપોરના ટાઈમે તે છોકરા રિસેસના ટાઈમે મળે છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈને વાતાવરણ જોરદાર ગરમાયેલું છે. ત્યારે પાલનપુર શહેરમાં જે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ, દારૂ અને ગાંજો વેચાય છે તેને લઈને સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરો અને મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે હવે એક મહિલાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે છોકરાઓને માત્ર 50 રૂપિયામાં ડ્રગ્સની પડીકીઓ રિસેસના ટાઈમમાં મળી જાય છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બનાસકાંઠામાં જે રીતે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે તેને લઈને હવે સ્થાનિક મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે. પાલનપુરમાં કોંગ્રેસના કોર્પોરેટર અને મહિલાઓ દ્વારા આ બાબતે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહિલાઓનું કહેવું છે કે શહેરમાં શાકભાજીની જેમ ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ રહી છે. એટલું જ નહીં, નાના બાળકોને પણ નશાના રવાડે ચઢાવવામાં આવી રહ્યા છે. તો હવે સ્થાનિક મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પોલીસ અને તંત્ર દ્વારા ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરવામાં નહીં આવે તો મહિલાઓ કાયદો હાથમાં લઈ લેશે અને જનતા રેડ કરશે. આવો સાંભળીએ મહિલાઓએ આ ડ્રગ્સના કારોબારને લઈને કલેક્ટર સમક્ષ શું રજૂઆત કરી છે. દારૂ, ડ્રગ્સ અને બધું બંધ કરાવે અને અમે જાણતા મુજબ અમને કહીએ છીએ કે જૂના બસ સ્ટેન્ડમાં જે ખંડેર પડ્યું છે ત્યાં નાના બાળકોને 50 રૂપિયા પૂડિયામાં ડ્રગ્સ આપે છે. અને પછી બીજું એનાથી કે આપણે જે પાંસિયા ટેકરા છે જે પહેલાં ત્યાં ફાંસી હાલતા હતા એ ખંડેર પડ્યો છે, ત્યાં બી ભાઈ છોકરાઓને ડ્રગ્સ વેચે છે. અને ત્યાં બી એક ભાઈ આવે છે, પણ એ કયા સમય આવે એ ખબર નથી. પણ આ જે જૂના બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી 1 થી 3 ના ગાળામાં ડ્રગ્સ નાના બાળકોને આપે છે 50 રૂપિયામાં પૂરી. છોકરાઓ 10 રૂપિયા ઉઘરાઈ અને પૂરી લેવા જાય છે. એમાંથી જો મારો બી બાબો હતો, હું બહુ છોકરાઓ બી લઈ પકડી એના મા બાપને પણ કીધું, પણ સરકાર કોઈ ઓપ્શન ઉઠાવતી નથી. જો આ બંધ નહીં થાય તમે મહિલાઓ મોટી સંખ્યામાં આવશો. જે આખા દેશની અંદર ગુજરાતમાં જે યુવા ધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આના માટે એક ઝુંબેશ ઉઠાવવામાં આવી છે. અને એ છેલ્લા 1 મહિનાથી આ ઝુંબેશ ચાલી રહી છે. અને એમ છતાં પણ પાલનપુરની અંદર, મારા વિસ્તારોની અંદર, પાલનપુરમાં અલગ વિસ્તારોની મેં મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું કે હજુ પણ એ જ સ્થિતિમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે. મેડિકલ સ્ટોરની અંદર, સ્કૂલોની બહારની અંદર નાના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. દારૂના અડ્ડા, દારૂની જે જગ્યાઓ બંધ થઈ ગઈ ત્યારે 2 વ્હીલરો ઉપર ફરી અને દારૂની પોટલીઓ અપાઈ રહી છે. ને જેના કારણે મારી મહિલાઓ, મારી બહેન, મારી માતાઓ જે દુઃખી થઈ રહી છે. ને ઘરમાં જ્યારે ડ્રગ્સનો નશો કરીને આવે, દારૂનો નશો કરીને આવે ત્યારે એને ઘરમાં પૈસા આપવાની જગ્યાએ જે પૈસા હોય છે પણ એ છીનવીને બી નશો કરવા જાય છે. જેના કારણે પાલનપુર શહેરની અંદર ડ્રગ્સ અને દારૂની બધી હજી પણ વધી રહી છે. ત્યારે અત્યારે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ અંગે વારંવાર ઝુંબેશ કર્યા છતાં બી હજુ પણ પાલનપુર શહેરની અંદર ડ્રગ્સના રવાડે જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એના માટે આપણે શું કાર્યવાહી કરી. સમિતિના અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પાલનપુરમાં જે દારૂ, ગાંજો, ડ્રગ્સના વેપારીઓ આખું એમ કહેવાય કે એક એસોસિએશન બની ગયું છે પાલનપુરમાં. અને ખુલ્લેઆમ માનસરોવર રોડ ઉપર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. સિટીના દરેક એરિયામાં નાના જે ધોરણ 11 થી 12ના બાળકો છે એમને પ્રોપર સુવિધા મળી રહી છે. ચરસ, ગાંજો અને અલગ પ્રકારના અફીણો મળી રહ્યા છે. પાલનપુરમાં મને એવું લાગે છે કે પોલીસને કાં તો ખબર નથી, કાં તો પછી ક્યાંક પોલીસ પોતે વેપારીઓને પ્રોત્સાહન આપી રહી એવું લાગી રહ્યું છે. કારણ કે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ક્યાંક પોલીસ કર્મચારીઓના બાળકો પણ એમને ખ્યાલ ન હોય, ક્યાંક એમના બાળકો પણ આ લતે લાગી શકે છે. એટલે આ કોઈ એક વર્ગનો કે કોઈ એક પક્ષનો વિષય નથી, પણ આ એક આપણા જે આવનારી પેઢી છે, આપણા જે નસ્લ છે એ બરબાદ ન થાય એના માટે આ લડત છે. એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિ આખા ગુજરાતમાં
આ બાબતે જે ડ્રગ્સ દારૂ બાબતે જે વિરોધ થઈ રહ્યો છે એ બાબતે અમારી વિનંતી છે, પાલનપુર શહેરીજનો વતી વિનંતી છે કે પોલીસ આ બાબતે એમની જે આ રોજીરોટી સમજે છે એમાંથી બહાર નીકળે, જે પગાર મળે છે એને સંતોષ માની અને જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ન થાય, આવનારી પેઢી આપણે સારી પેદા થાય એ માટે અમે વિનંતી કરીએ છીએ. તો બીજી તરફ બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે દ્વારા થોડાક સમય પહેલા મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 3 મહિનામાં 19.59 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે જ 41.18 લાખનો NDPS એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસનો માલ ઝડપી પાડવામાં આવ્યો છે. 3 માસમાં દારૂના 3164 કેસ કરીને 3372 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ જમીન પર હકીકત અલગ છે અને હવે બનાસકાંઠામાં જે દારૂ, ડ્રગ્સ અને ગાંજાનું જે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેને લઈને હવે મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.